નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદમાં ગોપી સિનેમાની સામે આવેલ મેલડી માતાના મંદિરનો વિવાદ વકર્યો કેમ? છેલ્લા 6 મહિનાથી ચાલતો નાના મંદિરનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. 2 દિવસ પહેલા જ આણંદના દરેક ઓફિસરને પોલીસ સ્ટેશનોમાં આપેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ આણંદનાઓએ નોટિસના આધારે 2 જાન્યુઆરીના રોજ બપોરના 12 કલાકે આ મંદિરનું દબાણ હટાવવામાં આવશે તેમ જણાવેલ. આના આધારે સવારના 11 વાગ્યાથી જ પોલીસનો કાફલો આવવાનો શરૂ થઈ ગયેલો. મહિલા પોલીસનો બંદોબસ્ત સાથે મોટા પ્રમાણની અંદર પોલીસ ખડકાઈ ગયેલી હતી અને ઓફિસરો પણ, જેમાં એસડીએમ પ્રજાપતિ સાહેબ પણ સ્થળ ઉપર હાજર રહી ગયેલા. જેઓનું એક જ રટણ હતું, ઉપરથી આદેશ છે, દબાણ હટાવવાનું છે. સવારથી જ હિન્દુ સંગઠનના આગેવાનો પણ મોટી સંખ્યાની અંદર હાજર થઈ ગયા હતા, જેમાં શ્રી પિંકલભાઈ ભાટિયાના આપણે સાંભળીએ. તમે ન્યાય કરો છો તો બધી બાજુ સરખો કરો ને, ટૂંકી ગલીમાં સરખો કરો, ચામરકા ચોકડીએ સરખો કરો, ન્યાય કરો ને યાર પૂરેપૂરો. 70 વર્ષથી ટૂંકી ગલીમાં કોઈ જઈ નથી તો એનો પ્રશ્ન પહેલા પૂછો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, વિશ્વ હિન્દુ રક્ષા સંગઠન સોશિયલ મીડિયા સેલ ઇન્ચાર્જ આણંદ જિલ્લાના કેતુલભાઈ ઠક્કર તથા વિદેશ સંપર્ક સંયોજન વિભાગ આણંદ જિલ્લાના ઉર્વિશભાઈ ઉર્ફે પપ્પુભાઈ પણ સ્થળ ઉપર સવારથી જ હાજર રહી એન પ્રકારે અહીંના શ્રદ્ધાળુઓની લાગણી ન દુભાય તેના માટેની પૂરી કોશિશ કરી હતી. આટલું બધું થવા છતાં નાના કે મોટા ઇલેક્શનમાં વોટ માંગવા આવનારા નેતાઓમાંના એક પણ નેતા ફરક્યા જ નહોતા. તો આ તો ભારતીય વોટરોની કમનસીબી જ છે કે જ્યારે જેને જરૂર હોય તે જ હાથ લાંબો કરે. ખરેખર જોવા જાય તો આ ઓફિસરો આવતા જતા જો આ નાની ડેરી દબાણ તરીકે દેખાતી હોય તો બોરસદ ચોકડીથી લઈને જીટોડિયા સુધીના વોટ બેંક ગણાતા ગંદકીથી ખદબદતા અને અડધા રોડ સુધી કબજો જમાવી ચૂકેલા રોડ તથા સ્ટેશન અને જૂના બસ મથક પાસે રોડ, રસ્તા અને ટૂંકી ગલીનો નજારો પણ જોયો જ હશે. તો શું આ અધિકારીઓને આ દબાણો હટાવવામાં રસ નથી કે પછી મંદિરોથી જ શરૂઆત કરવાની છે? દરેક વ્યક્તિએ એસડીએમ સાહેબને આણંદમાં આવેલ મોટા પ્રમાણના દબાણો વિશે વાત કરેલી, પરંતુ કયા કારણોસર આ મંદિર જ ઓફિસરોના આંખમાં પડેલા કણાની જેમ ઘણા સમયથી ખૂંચ્યા જ કરે છે? ખરેખર જો આપણે સાચું જોવા જઈએ તો આણંદની અંદર એટલા બધા દબાણો છે કે 6 મહિના સુધી જો અધિકારીઓ કામ કરે ને તો પણ આ દબાણો હટી ના શકે, એટલા બધા દબાણો છે. આ મંદિર હટાવી દબાણ હટાવવાનું કામ શરૂ કરવા પાછળનું કારણ શું?